શાસનપતિ શરણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ, જેમના હૃદયમાં છે ભાવોની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, એવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ. દરેક મહાન વ્યક્તિ, દરેક મહાન પુરુષો કહી રહ્યા છે કે તમે જેની સાથે રહો ને એનો આ વિચાર તમને આવે. જેવો સંગ થાય ને એવો જીવનની અંદર રંગ આવે. કોઈ કરોડોપતિ વ્યક્તિ હોય અને એના જે વિચાર હોય અને કોઈ સામાન્ય વ્યક્તિ હોય એના વિચારની અંદર અંતર હોય કે ન હોય? જે ધર્મી વ્યક્તિ હોય અને જે અધર્મી વ્યક્તિ હોય, આ બંનેના વિચારોની અંદર અંતર હોય કે ન હોય? એક મહાન પુરુષ હોય, એક સામાન્ય પુરુષ હોય, આ બંનેના વિચારોની અંદર ફરક હોય કે ન હોય? એક સંત હોય અને બીજી બાજુ એક સાધક હોય, આ બંનેના વિચારોમાં કંઈક ને કંઈક ફરક હોય. તમે જેની સાથે રહો, જેવા વ્યક્તિત્વની સાથે રહો, એવા વિચારો, તમારું એવું વ્યક્તિત્વ, એટલે તો કહે છે કે સારાનો સંગ કરો. એ મિત્ર હોય તો પણ ભલે, એ સ્વજન હોય તો પણ ભલે, એના સારા વિચારો, એનું વ્યક્તિત્વ, એની વિચારધારા કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. બસ આજે એવો જ એક પ્રસંગ આપણા જીવનની અંદર પરિવર્તન લાવે, આપણા જીવનની અંદર એક યુટર્ન લાવે, આપણા જીવનની અંદર આજે કંઈક પ્રકાશ પાથરે, આપણું જીવન કંઈક બદલાઈ જાય ને. કારણ કે આજનો દિવસ એટલે કયો દિવસ છે? ચોમાસી પાખીનો દિવસ અને ગુરુ પૂનમનો દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ. એ વિશેષ વાત તો મહાસતીજી ફરમાવશે, પણ મારે આજે તમને વાત કરવી છે એ 500 વર્ષ પહેલા. એ 500 વર્ષ પહેલા ઉજ્જૈની નગરી માલવ પ્રદેશ, એ પ્રદેશની અંદર શ્રેષ્ઠી શ્રાવક, ધર્મપ્રિય શ્રાવક, શું નામ છે? બરાબર યાદ રાખજો. જીન પ્રિય શ્રાવિકા, ખૂબ ધર્મના રંગે રંગાયેલા છે, પરમાત્મા પ્રત્યેની એટલી જ શ્રદ્ધા અને ભક્તિ છે, અને આ બંનેના સમાગમે એક પુત્ર રત્નનો જન્મ થાય છે અને એનું નામ છે માણેકશા. શું નામ છે? માણેકશા. તમે આ એક કથા છે, પણ યાદ રાખજો, એક કથા એ આખા જીવનની વ્યથાને મટાવી દેશે. આ એક કહાની છે, પણ આ કહાની આપણા જીવનની અંદર અનેક પરિવર્તનો લાવી શકે છે. એક સોચ આખી દુનિયાને બદલાવી શકે છે. એક વિચાર અનેક વ્યક્તિત્વને બદલાવી શકે છે. આ પુત્ર રત્નનો જન્મ થયો, જન્મ થતાની સાથે જ જો પરિવારની અંદર સંસ્કાર છે ને બહુ કામ કરે છે. એક પરિવારની અંદર એ બાળકને મળેલું ઘડતર, એનો માતા પિતા દ્વારા જે ઉછેર થાય છે, અને નાનપણમાંથી એ જેવું જોવે ને એવું શીખે. બાળકોને અમુક વસ્તુ શીખવાડી ન પડે, અને એમાં પણ આ સ્માર્ટ કલ્ચરની અંદર અત્યારે સ્માર્ટ ફોન આવી ગયા, અને આજે બાળકો પણ એટલા સ્માર્ટ થઈ ગયા છે. તમે જેવું ખાલી બોલવાનું નહીં, તમે કરો ને એવું કરો. એ જોવું જોવે, અને એના વિચારોની અંદર, એના વર્તનની અંદર, એના બોલવાની અંદર, એના ચાલવાની અંદર, એના આખા લાઈફસ્ટાઈલની અંદર તમારે શીખવાડવું ન પડે, પણ ઓટોમેટિક શીખે છે.
ધર્મ પ્રિય અને જીન પ્રિયા, આ બંને શ્રાવક શ્રાવિકાઓ એ દ્રઢ ધર્મી, પ્રિય ધર્મી, એના ઘરની અંદર કદાચ જીનાલય હશે, એના ઘરની અંદર એ સામાયિક થતું હશે, એ પ્રતિક્રમણ થતું હશે, અને આ બાજુ નાનપણથી જ એ પરિવારની અંદર આ માણેકશા જેવું જોવે ને એના વિચારોની પણ અંદર એ જ આવે છે, એના વર્તનની અંદર પણ એ જ આવે છે, એના બોલવાની અંદર પણ એ જ આવે છે. પરમાત્મા પ્રત્યે એમના જીવનની અંદર પણ એટલી જ ભક્તિ પ્રગટે છે અને ધીરે 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 કરતા એ બાળપણ વીતે છે, યુવાવસ્થાની અંદર આવે છે. અને બાજુમાં જ રહેલી ધાર નગરી અને એના શ્રેષ્ઠી ભૂમરાજ નામના એક શ્રાવક અને એની દીકરી આનંદરતી સાથે આ માણેકશાનું પાણી ગ્રહણ થાય છે. હું તમને પૂછું કે તમે કરોડપતિ હોય તો સામે તમે દીકરી લો તો એ કરોડપતિની દીકરી શોધો. તમારું જેવું સ્ટેટસ હોય, તમારું જેવું લેવલ હોય કે માસથી અમને સાવ સામાન્ય ન ચાલે, અમને પણ અમારા લેવલનું, અને પછી ન મળે તો જે હોય ચાલશે. આખું પરિવર્તન, એટલું કાળનું પરિવર્તન આવ્યું છે, એટલું સમયનું પરિવર્તન આવ્યું છે. અને પહેલાના વખતની 20, 25, 30, 40, 50 વર્ષ પહેલા અહીંયા બેઠેલા આપણે પૂછીએ 50, 60 વર્ષ ઉપરના લોકોને કે પેલા આવું કાંઈ નથી. પેલા કેટલા પરિવારની અંદર સંસ્કાર હતા, પેલા પરિવારની અંદર વડીલ જેમ કહેતા હતા ને એમ બધું છે. અને આજે અને આ બાજુ પાણી ગ્રહણ કર્યું, એ માતા પિતાની ઈચ્છાએ એ સંસ્કારી દીકરીને ઘરની અંદર લાવ્યા, એ પરિવારની અંદર એ ધર્મના સંસ્કારો, એ દીકરી પણ એટલી જ સંસ્કારી, અને આ બાજુ એવું નવ દંપત્ય જીવન એમનું ચાલુ થયું. અને યુવાન અવસ્થાની અંદર આ માણેકશા પોતે કારભાર, પોતે બિઝનેસ, એ પિતાની નીચે ધીરે ધીરે કરતા તૈયાર થઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ શીખીને નથી આવતું, કોઈ વ્યક્તિ મોટા બિઝનેસમેન બનીને નથી આવતું. વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે સામાન્ય જ હોય છે, પણ એના સંસ્કારો એને મહાન બનાવે છે. જ્યારે તીર્થંકર જેવા તીર્થંકર પરમાત્મા પણ જન્મે છે ને, ત્યારથી તીર્થંકર માને જ કોઈ નથી માનતા. ત્યારે પણ એ બાલ્ય અવસ્થાની અંદર એ બાળ ચેષ્ટા, એ નાનપણ, એ વ્યક્તિત્વ સાવ બાળક હોય, અને ધીરે 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 કરતા એ સમય વીતતા એ વ્યક્તિત્વને તીર્થંકર બનાવે છે, એને ચક્રવર્તી બનાવે છે, એ વ્યક્તિને શ્રેષ્ઠી બનાવે છે, એને મહાન બનાવે છે, અને એને કરોડપતિ બનાવે છે એના કાર્યો દ્વારા, એના કામ દ્વારા. ખૂબ ધર્મ સામાયિક થાય, પ્રતિક્રમણ થાય, થોડો સમય પસાર થાય, અને રાત્રે રાત્રે એ બહાર મિત્રનો સંગ થયો. બધા જ મિત્રો કઈ જૈન હોય એવું બની શકે? બધાના વિચારો એક સરખા હોય એવું પણ બની શકે નહીં. બધા જ સજ્જનો હોય એવું પણ બની શકે નહીં. બધા જ સંસ્કારી હોય એવું પણ બની શકે. અને ખૂબ જ ધર્મ પ્રિય આ માણેકશા એ બધા મિત્રોને ખબર કે ખૂબ ધર્મની અંદર માને છે, અને આજુબાજુ રહેલા મિત્રો કહે છે કે જૈન ધર્મની અંદર કાંઈ નથી. આ ખાલી પૂજા કરવી એ કઈ ખાલી ધર્મ નથી. આ મૂર્તિની અંદર માનવું એ કઈ ખાલી ધર્મ નથી. આ મૂપતિ બાંધવી એ કઈ ખાલી ધર્મ નથી. એ સંતોને પગે લાગવું એ કઈ ધર્મ નથી. તું એકવાર અમારી સાથે ચાલ, અમારા સંતોને તું વળ, અને પછી તને સાચો ધર્મ શું છે ને માર્ગ મળશે. અને માણેકશા આ મિત્રના વાતની અંદર આવી ગયા. એ મિત્રના વાતમાં આવ્યા પછી એ જે ધર્મ પાળતા હતા એ ગુરુ પાસે ગયા, અને ગુરુ પાસે ગયા પછી એમને પણ ત્યાં એ જ શીખવાડવામાં આવ્યું કે આ સ્થાનક છે ને જડ છે, આ મંદિર છે ને જડ છે, આ મૂર્તિ છે ને જડ છે, આ એક આત્મા છે ને એક પરમાત્મા છે, બીજું કાંઈ. એટલે આ બધું કઈ કરવા જેવું, આવું બધું કઈ કરવા જેવું નથી. ધીરે ધીરે એક દિવસ એ સંત સમાગમની અંદર, 2 દિવસ એ અન્ય ધર્મીના સંતોની પાસે, 3 દિવસ, એ 4 દિવસ, 5 દિવસ. એટલે તો સદગુરુ કહે છે કે બધી જગ્યાએ ન દોડે, માર્ગ ન મળે. પાર્ટીશન ખસેડી જશે, આ સાઈડ ખસેડી લો, આ સાઈડ તમે 3 થી વધારે નહીં બેસવાના, ખસેડી દો. આ સાઈડ આવી જાય પ્રતિક. હા બસ બસ, એટલે શું તમારે પાયન થાય એવા એકબીજા. એક માણેકશા 8
દિવસ ગયા પછી એ સંતોની વાત, એ સંતોની વિચારધારા પહેલા તો એ જ કહે છે કે મારો જૈન ધર્મ છે ને એ જ શ્રેષ્ઠ છે, આ જીનવાણી છે ને આ પરમાત્માએ જે બતાવ્યું ને એ જ બરાબર છે. પણ 8 દિવસ એને સમજાવવામાં આવ્યું કે આ મૂર્તિ છે ને જડ છે, આ સ્થાનક છે ને જડ છે, આ જીનાલય છે ને જડ છે, આ મૂપતિ છે ને જડ છે. અને ધીરે ધીરે થતા એને એવું લાગ્યું કે હવે આત્મા એટલે કે ધ્યાન સિવાય બીજું કઈ કરવા જેવું જ નથી. સદગુરુ મળી જાય ને એટલે દિશા બદલાઈ જાય. પણ સદગુરુ મેળવવા માટે સાંભળજો, મહાન પુરુષો કહી રહ્યા છે કે ગુરુ ધારતા પહેલા 1000 વાર વિચાર કરવાનો. કેટલી વાર? 1000 વખત. 1000 વાર નહીં, 1,00,000 વાર વિચાર કરો તોય વાંધો નહીં. ગુરુ ધારતા પહેલા 1,00,000 વાર વિચાર કરો, પણ ધાર્યા પછી 1 વાર નહીં. અમારા ગુરુ છે, હવે એ જે કહે ને તે સાચું. એટલે તો ભગવાને કીધું કે એની પહેલા વિચાર કરી લે. અને ધીરે ધીરે કરતા આ માણેક શાહ એ અન્ય ધર્મી એના સંતો પાસે ગયા પછી એની વિચારધારાની અંદર પરિવર્તન આવી ગયું. ઘરે ગયા પછી એ મૂર્તિની પૂજા બંધ થઈ ગઈ, ઘરે ગયા પછી એ સામાયિક બંધ થઈ ગયું, એ ઘરે ગયા પછી એ જૈન સંતોના દર્શન બંધ થઈ ગયા. હવે વિચાર કરે છે કે આ ધર્મ ખોટો ને આ ધર્મ સાચો છે. જ્ઞાન ન હોય ને એટલે શું થાય? અજ્ઞાન અવસ્થાના કારણે, જોજો, અજ્ઞાન અવસ્થાના કારણે એ ખોટી માન્યતા જો એક વખત મગજમાં બેસી જાય ને પછી જે સાચું હોય ને એ ખોટું લાગે. ભગવાન સામે મળે ને કોઈ કે ભાઈ આ ભગવાન છે, પણ જો આપણી માન્યતા ખોટી હોય તો આપણને તીર્થંકર જો સામા મળે ને તો આપણને એમ થાય આ કાંઈ. ધીરે ધીરે કરતા બધું જ બંધ થયું. પણ એના મનની અંદર એને એક સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મને સત્યનો માર્ગ ન મળે, જ્યાં સુધી મને સાચી દિશા ન મળે, ત્યાં સુધી મારે ઘીનો ત્યાગ કરવો. શેનો ત્યાગ કરવો? મહાન પુરુષો, શાસ્ત્રકાર, ભગવંતો કહી રહ્યા છે કે 6 વિગય છે ને, 6 વિગય એની અંદર ઘી આવી જાય. એ 6 વિગયની અંદર 1 વિગયનો ત્યાગ કરે એ જીવાત્મા છે ને ધાર્યા કામ કરે. સંકલ્પ કર્યો જ્યાં સુધી મને સાચો ધર્મ નહીં સમજાય, જ્યાં સુધી મને સાચી દિશા નહીં મળે, અત્યારે તો આ બરાબર છે જે હું ધ્યાન કરું છું, જે મારા આત્માનું ચિંતન કરું છું, જે નિર્વિકલ્પ દશાની અંદર, નિર્વિચાર દશાની અંદર જે હું પુરુષાર્થ કરું છું, તો ખોટો માર્ગ, કયો માર્ગ મળી ગયો છે? ખોટો માર્ગ. અને વર્ષો પછી ફરી પાછા એ જ ઉજ્જૈની નગરીની અંદર એક હેમ વિમલ નામના ભગવાન મહાવીર સ્વામીની પાઠ પરંપરા 55મી પાટે આચાર્ય ભગવાન ગીતાર્થ ભગવાન હેમ વિમલ સુરીશ્વરજી મહારાજા અને આનંદ વિમલ સુરીશ્વરજી મહારાજા ઉજ્જૈની નગરીની અંદર પધારે છે. આ શાસ્ત્રની વાત છે, આ મારી કે તમારી કોઈ વાત નથી. હવે આચાર્ય ભગવંતનું નામ છે મહાવીર સ્વામીની પરંપરા 55મી પાટે 56મી પાટે આનંદ હેમ વિમલ સુરીશ્વરજી મહારાજા અને 56મી પાટે આનંદ વિમલ સુરીશ્વરજી મહારાજા. આ બંને જણા ઉજ્જૈની નગરીની અંદર આચાર્ય ભગવાન એ શિષ્ય સમુદાયની સાથે આવે છે. અનેક શ્રાવક અને શ્રાવિકાઓ જૈન ધર્મનો જીન શાસનની પ્રભાવના કરતા કરતા ગુરુ ભગવાન એ પ્રવચનો ફરમાવે છે. અને આ બાજુ માણેક શાહને કહેવામાં આવ્યું કે બે ગુરુ ભગવંત આવ્યા છે, તારી હજુ માન્યતા, તારી વિચારધારાની અંદર અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ છે, તું એક વખત એમની સાથે સત્સંગ કરવા જા, તારી વિચારધારા બદલાઈ જશે. તારી ખોટી માન્યતા, હજુ તને એમ થાય છે કે આ સાચું અને આ ખોટું હજુ શું છે એ તું નક્કી નથી કરી શકતો, પણ બે આચાર્ય ભગવાન એવા આવ્યા છે, એટલા બધા ગુરુ ગીતાર્થ ગુરુ ભગવાન છે કે તારા જીવનની અંદર કાંઈ પણ હજુ ખોટી માન્યતાને ભૂસવી છે ને, ખોટી વિચારધારા, હા, એ ખોટી લાઈનમાંથી બહાર યુ ટર્ન લાવવો ને બહુ અઘરું છે, બહુ કઠિન છે. અને ફરી પાછા એ મિત્ર જે સંગ કર્યો હતો એ ટોળકીને મળ્યા અને કહે છે કે ગુરુ ભગવંત પધાર્યા છે, ચાલો આપણે ત્યાં જઈએ. પણ આ ટોળકીએ નક્કી કર્યું કે આપણે દિવસે નથી જવું, રાત્રે જવું. દિવસે જે તો પબ્લિક ખૂબ હોય અને કદાચ આપણે પ્રશ્ન કરીએ, કદાચ આપણે પ્રશ્નો ચર્ચા કરીએ, તર્ક વિતર્ક કરીએ અને દિવસે આપણું કામ થાય, અને રાત્રે જઈએ તો પછી વાંધો આવે. અને આખી જે આ માણેક શાહની ટોળકી મિત્રોની હતી એ રાતના સમયે એ ગુરુ ભગવંતની પાસે જાય છે અને ગુરુ ભગવંત પાસે જઈને કહી રહ્યા છે કે તમે જે ભગવાનમાં માનો છો ને ખોટું છે. તમારી જે માન્યતા છે, તમારી જે વિચારધારા છે, તમે મૂર્તિને માનો છો, તમે મૂપતિને માનો છો, તમે સ્થાનકને માનો છો, તમે મંદિરને માનો છો, આ બધું જ ખોટું છે. માત્ર ને માત્ર ધ્યાન છે ને એક જ સાચું છે. આ બાજુ ગુરુ ભગવાન સમજાવે છે
તો તમે વિચાર કરો કે આ તો એક પગથિયું છે. શું છે? એક મુપતિ, એક માળા, એક પ્રતિક્રમણ, એક સંત દર્શન, આ એક પગથિયું છે. અને પગથિયા ચડ્યા વગર આપણે છેક પહોંચી ના શકીએ, ઉપર ના જઈ શકીએ. અરે પહેલા નંબરની અંદર પ્લે કેજી માં આવવું પડે, ત્યાર પછી જુનિયર કેજી, ત્યાર પછી સિનિયર કેજી, ત્યાર પછી ફર્સ્ટ, પછી ધીરે ધીરે કરતા કોલેજ. પેલા ધ્યાનનો માર્ગ નથી. પેલા જે ધ્યાનનો માર્ગ નથી અને ધીરે ધીરે કરતા એ સત્સંગ કરતા કરતા તર્ક વિતર્ક વધવા લાગ્યા. ના હું કહું તે સાચું. પેલી ટોળકી કહે છે કે હું કહું તે સાચું. પેલા ગુરુ ભગવાન કહી રહ્યા છે ભાઈ તમે સમજો, એ ગુરુ તો કઈ ગુસ્સે થાય નહીં. એ ગુરુ તો સમાધિની અંદર જ છે. પણ એ ગુરુ એ મિત્રોની વાતને માનતા નથી, એ માણેક શાહની વાતને માનતા નથી. હવે આ બાજુ માણેક શાહને ક્રોધ આવ્યો. માણેક શાહનો કસાય વધ્યો. સાંભળજો બરાબર. સેજ થોડા નજીક આવી જાઓ, સેજ નજીક આવી જાઓ થોડા. પાર્ટીશન આમ કરો, આ કરો, આ સાઈડ કરો. હવે તમે બેનો તો કોઈ આગળ નહીં બેસી, હજી આગળ કરી નાખો પાર્ટીશન, એટલે ભાઈઓની સંકળાશ થોડી ઓછી. બેનો બીજી રૂમ ખોલ નાખજો, બીજી રૂમ ખોલ નાખજો, એટલે કોઈ બેનો આવે ને તો અહીંયા બેસી જાય એમ કીધું. હવે ધીરે ધીરે કરતા તર્ક વિતર્ક વધવા લાગ્યા અને ક્યારેક એવું થાય કે ચર્ચામાંથી મરચા ઉડે. જેમ જેમ ચર્ચા વધતી જાય ને તો ઘરમાં નાની વાત હોય અને ધીરે ધીરે બધા શું થઈ જાય, ઉગ્ર સ્વરૂપ આવી જાય. વાત પછી શાંતિથી બેસીને વિચારેલા આમાં કાંઈ નતું, પાણીનો ગ્લાસ સીધો ને ઊંધો મૂકવાનો. ભાઈ રોજે રોજ તમને ગયા સીધો ગ્લાસ મૂકો તો પાણી પી અને તમારે ગ્લાસ ને ઊંધો કરવાનો. વાત હોય અવળી અને પણ એટલું બધું ઉગ્ર સ્વરૂપ લઈ લે એ ચર્ચામાંથી મરચા ઉડ્યા વગર. અને આ બાજુ માણેક શાહને એટલો ગુસ્સો આવ્યો અને આચાર્ય ભગવાન જે પાટ ઉપર બિરાજમાન હતા એમની દાઢીને સળગાવી દીધી. રાતના સમય દાઢી શું કરી? સળગાવી. અને આખી ટુકડી માણેક શાહની હતી ને ત્યાંથી ભાગી ગઈ. અને પેલા આચાર્ય ભગવંતના જેટલા પણ શિષ્ય સમુદાય સાથે હતા એ તાબડતોબ એ દાઢીને શું કર્યું? ઓલવવાનો પ્રયાસ કર્યો. પણ એ ઓલવતા ઓલવતા દાઢીનો કેટલો ભાગ, ગાલનો ભાગ એ બધો વળી ગયો. બધા શિષ્યોને કીધું કે ભાઈ શાંતિ રાખો, આ મહારાજ કોઈ કરેલા કર્મનો ઉદય છે. ક્યારે સ્વકૃત ઉપસર્ગ આવે તો ક્યારેક પરકૃત ઉપસર્ગ આવે. આપણે અત્યારે આ અવસ્થાની અંદર, આ સમયની અંદર આપણે શું રાખવું જોઈએ? સમાધિ રાખવી જોઈએ. સમાજની અંદર રહેવું છે ને સંતોએ પણ તો પણ શું રાખવું જોઈએ? સમાધિ રાખવું. જો આપણે ઉગ્ર કરશું, આપણે ઉગ્ર થશું અને સમાજની અંદર આ કદાચ પ્રશ્નને ઉઠાવશું તો આ યોગ્ય નથી, આ સાધુની સમાચારી નથી. અને આ બાજુ બધા જ શિષ્યોને શાંત કરી દીધા. અને 2 દિવસ 3 દિવસ 4 દિવસ પછી પણ એ ગુરુ ભગવાન પાટ ઉપર તો આવે ને, એ પ્રવચન ફરમાવે છે. અને ત્યાં ગાલનો ભાગ આખો વળી ગયેલો, પેલો દાઢીનો ભાગ વળી ગયેલો, ત્યાં કેસ લૂંચન કરી દેશે. એ લોકોને ખબર પડે નહીં, પણ જે ભાગ વળી ગયો હોય લોકો તો જોવે ને. બધા લોકો પૂછે કે ભાઈ તમને શું થયું છે? આચાર્ય ભગવાનને પૂછે કે આ તમને શું થયું છે, કોણે કર્યું છે? પણ એ સમય માત્ર ને માત્ર મૌન રહે. ભગવાને કીધું કે સાધુએ ખોટું ન બોલાય અને કદાચ ખોટું બોલવું પડે એ સમય મૌન થઈ જવાનું. શું થઈ જવાનું? મૌન થઈ જવાનું. અને કદાચ કહે કે આ માણેક શાહ અને એના મિત્ર ટોળકી આવી હતી અને મારી સાથે આવું કર્યું તો આ આખી ચર્ચા ક્યાં પહોંચી જાય અને આખો સમાજ, આખા શ્રાવક અને શ્રાવિકા એ બધા પણ કેવા થઈ જાય? એકદમ ઉગ્ર થઈ જાય. આચાર્ય ભગવાન મૌન રહ્યા. 1 દિવસ થયો, 2 દિવસ થયો. આનંદ શાહ ઘરે ગયા પછી, માણેક શાહ ઘરે ગયા પછી એને રાત્રે ઊંઘ ના આવે. વિચાર આવે કે મેં જે કામ કર્યું ને કામ ખોટું છે. આ કોઈ ધર્મની વાત નથી, આ ધ્યાનના માર્ગની વાત નથી, આ પરમાત્માની માર્ગની વાત નથી. આ દાઢી મેં જે સળગાવી ને આ બહુ મારી મોટી ભૂલ છે. હું મારી માનવતાને પણ ભૂલી ગયો. કેટલો અફસોસ થયો. શું થયું એને? અફસોસ થયો. ભૂલ કર્યા પછી પણ એ કેટલા વ્યક્તિ એવા હોય છે કે જેને અફસોસ જ નથી થતો. પાપ કર્યા પછી કેટલાય લોકો એવા હોય કે ભાઈ મેં પાપ જ નથી કર્યું, ભૂલને સ્વીકારે જ નહીં. આપણે એમ કે ભાઈ તારી આ ભૂલ છે, તારી આ મિસ્ટેક છે, તારી આ ગલતી છે, પણ કે ના ના હું તો જે કરું. બરાબર. 2 દિવસ સુધી, દિવસ અને રાત આ માણેક શાહને આખી રાતના ઊંઘ ના આવી અને વિચાર્યું કે મેં જે કર્યું ને એ કોઈ માનવી પણ ન કરે. હું માનવમાંથી પણ નીચલી કક્ષાએ. અરે કોઈ ધર્મમાં આવું બતાવ્યું નથી કે સંતોની અવહેલના કરી. અને વિચાર આવ્યો અને એકલો ગયો. હવે જો તો રાત્રેની દિવસે ગયા ભાઈ.
અને દિવસે ગયા પછી એ આચાર્ય ભગવંતની પાસે જઈને કહે છે કે 2 દિવસ પહેલા મેં જે તમારી દાઢી સળગાવી હતી, આ મારી બહુ મોટી ભૂલ છે. હું મિચ્છામી દુક્કડમ કહું છું, મારી માનવતાથી પણ હું કેવો સાવ થઈ ગયો, નીચલી કક્ષાનો, તમે મને માફ કરી દો. અને એ સમયે ગુરુ ભગવાન કહે છે કે કોઈ ધર્મની અંદર, સાંભળજો, કોઈ જ ધર્મની અંદર કોઈ પણ સંતો એ ક્યારેય હિંસાનો માર્ગ બતાવતા જ નથી, કોઈને દુઃખી થવાનો માર્ગ બતાવતા જ નથી, કોઈને કષ્ટ આપવાનો માર્ગ બતાવતા જ નથી. પણ તારા જીવનની અંદર આવું કેમ પ્રવેશી ગયું છે? તારી માન્યતા શું છે? તું મને એ કહે. હું તને માફ કરી દઉં. આચાર્યનું કર્તવ્ય છે, એ ગુરુનું કર્તવ્ય છે. શિષ્ય કે શ્રાવક શ્રાવિકા ગમે તે ભૂલ કરે, ગુરુનું હૃદય કેવું હોય? વિશાળ. ગમે તે ભૂલ થાય, આજે ભૂલ કરી હોય, ગુરુને કાલે યાદ હોય કે આ ભૂલ કરી, ભૂલી જાય. અને આ બાજુ એ ગુરુ ભગવંત કહી રહ્યા છે, હે વિમલ સુરી સ્વરજી મહારાજા, કે તારી માન્યતા શું છે? અને એ સમયે આ બાજુ એ કહે છે કે જેટલા પણ મૂર્તિ છે, મૂપતિ છે, આ સામાયિક છે, આ બધું જ જે જિનાલયો છે, હું એ જડ પદાર્થ માનું છું. શું માનું છું? એ જડ માનું છું. એટલે આ બધી કોઈ પણ ક્રિયા કરાય. એ ગુરુ ભગવાન સુગ્ન હતા, એ આચાર્ય હતા, એ ગીતાર્થ હતા, એ મહાન પુરુષ હતા. અને એ સમયે કીધું કે તે કપડા પહેર્યા છે એ જડ છે કે ચેતન? કપડા છે એ જડ છે કે ચેતન? જડ છે. કપડા પહેરેલા તે જડ છે, પણ યાદ રાખજે, જડ પણ ઘણી વખત ચેતન માટે ઉપકારી છે. ઘણી વખત નહીં, મોસ્ટ પ્રોબેબલી તમે જોવા જાઓ, આ લાગે જડ, પણ જો આજ ન હોય, વિચાર કરો કે મૂપતિ શું છે? મૂપતિમાં જીવ છે, એ જડ છે, પણ એક જડ પણ એ જીવોની દયા પાડવા માટે થઈને ઉપયોગી છે, ઉપકારી છે. આ પથ્થરનું શું છે? એ જડ છે. અને છતાં પણ એ જીવોની દયા પાડવા માટે. રેનકોટ હોય એ જડ હોય કે ચેતન? પણ એ વરસાદમાં તમને બચાવે કે નહીં? એ વરસાદથી તમને બચાવે છે. એક ઉનાળાની અંદર કેવા વસ્ત્રો તમે પહેરો? કોટનના જે પતલા વસ્ત્રો છે એ પણ કેવા છે? એ જડ છે. પણ એ જડ વસ્ત્રો પણ તમને શું કરે છે? તો કે શાતા ઉપજાવે છે. એ શિયાળાની અંદર તમે શું પહેરો? સ્વેટર પહેરો. અને સ્વેટર કેવું છે? એ જડ છે. પણ તમને તમારું ઘર એ જડ છે કે ચેતન છે? એ જડ છે. પણ એ રહેવા માટે, એ તમારી સુરક્ષા માટે, એ વરસાદથી, તાપથી, એ ઠંડીથી, બધાથી બચવા માટે આ ઘર પણ આપણા માટે શું છે? આ ધન છે, ધન પૈસા, એ જડ છે કે ચેતન? જડ છે. પણ છતાંય આપણા માટે કેવા છે? ઉપકારી છે. અને આ બાજુ એ માણેક સાને રાઈટ ક્લિક થઈ ગઈ. એ વાત તો તમારી સાચી જ ગુરુ ભગવાન, કે આ જડ પદાર્થો પણ આપણા ચેતન તત્વ માટે કોઈને કોઈ જગ્યાએ ક્યાંક ને ક્યાંક શું છે? ઉપકારી છે. ધીરે 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 કરતા એની માન્યતાની અંદર પરિવર્તન આવ્યું. શું આવ્યું? કે આના આધારે મારે મોક્ષમાં જવાનું છે. જો મન ન હોય તો મોક્ષમાં જવાય? મન વગર મોક્ષમાં પણ નથી જવાતું. વિચાર કરો, આ શરીર શું છે ખરેખર? આની અંદર જો જીવ ન હોય તો આ પણ જડ છે. આ પણ જડ છે. પણ આ સાધન છે મોક્ષમાં જવા માટેનું. આ શરીર પણ એક સાધન છે. સાધના કરવા માટે, તપ કરવા માટેનું પણ સાધન છે. હવે આ બાજુ માણેક સાની વિચારધારાની અંદર પરિવર્તન આવ્યું અને એને મિચ્છામી દુક્કડમ કીધું કે અત્યાર સુધી મારી જે કઈ હતી એ મારી ભૂલ થઈ ગઈ, પણ આચાર્ય ભગવાન, મારી એક ભાવના છે, આપ મારા ઘરે પગલા કરો. દાઢી બાળી નાખ્યું, એના ઘરે પગલા કરવા જાય. હવે કાલે ફરી પાછું આ શું કરે? આનો કઈ વિશ્વાસ? પણ આ તો સૂરી હતા, સૂરી મંત્રના ધારક હતા. અને એને એની નાડી તપાસીને ચેક કર્યું અને કીધું કે અત્યારે મારી આ સ્વર નાડી ચાલે છે. અને મને ખબર છે કે અત્યારે માણેક શાહ છે ને, એના જીવનની અંદર પરિવર્તન આવી ગયું છે. એને જે ભૂલ કરીને હવે એના જીવનની અંદર ફરીથી ક્યારેય ભૂલ કરશે? હવે એના ઘરે જવામાં કોઈ જ વાંધો. શિષ્ય સમુદાયની સાથે માણેક શાહના ઘરે આચાર્ય ભગવાન પગલા કરવા માટે ગયા. પગલા કરવા માટે ગયા. બધાને બોધ વચન આપ્યું, બધાને ધર્મની પ્રેરણા કરી. અને આ બાજુ માણેક શાહના જીવનની અંદર પરિવર્તન આવી ગયું. જે જડ વસ્તુ પ્રત્યે એને શું હતું? દ્વેષભાવ હતો. એ ધીરે ધીરે કરતા એ જડ પદાર્થ ને સાધન માની અને ધર્મ આરાધના કરવા લાગ્યા. આ બાજુ તો આચાર્ય ભગવાન એ શેષકાળનો સમય પરિપૂર્ણ થઈ ગયો અને આ બાજુ આગ્રા અને દિલ્હી બાજુ વિચરણ કરવા લાગ્યા. અને આ બાજુ માણેક શાહ એટલા બધા ધનવાન હતા, એટલા બધા શ્રેષ્ઠી હતા, અને એનો કારભાર પણ બહુ મોટો હતો.
બિઝનેસ પણ એટલો જ મોટો હતો. હવે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તો એટલી જ છે, એને દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેનો વિશ્વાસ પણ એટલો જ છે. બધી ધર્મ આરાધના કરે છે, પણ પોતાના કારભાર બિઝનેસને અર્થે એમને આગ્રા જવાનું થયું. અને આગ્રા ગયા પછી ખબર પડી કે આ જ બે આચાર્ય ભગવાન ત્યાં છે જેમનું ચાતુર્માસ. અને એ દર્શન કરવા માટે ગયા. પહેલાના વખતની અંદર આવા ઉપાશ્રયો ન હતા. પેલા ગારના ઉપાશ્રયો હતા. સાવ નાજુક ઉપાશ્રયો હતા, સાવ નાના નાના ઉપાશ્રયો હતા. એ ઉપાશ્રયની અંદર લાઈટ પણ ન હતી. અને આ બાજુ માણેકશા જાય છે અને એટલી બધી જનમેદની, એટલી વિશાળ જનસંખ્યા બેઠેલી હોય છે. અને એ સમયે એ ગુરુ ભગવાન શેત્રુંજય તીર્થનું મહાત્મ્ય સમજાવતા હતા. શેત્રુંજય કઈ ભૂમિ છે? પાલિતાણા. અને આદિનાથ ભગવાનની બરાબર છે. એ આદિનાથ પરમાત્માની એ તીર્થ ભૂમિ. અનેક ભાવિકો એ જગ્યાએ જાય, અનેક ભાવિકો એ જાત્રા કરે અને કેટલાય પાપના ભાવથી હળવા થાય. અને આ બાજુ એ આચાર્ય ભગવાન તો એક પછી એ તીર્થ ભૂમિનું મહાત્મ્ય સમજાવી રહ્યા હતા. અને આ બાજુ 3 દિવસ સુધી જો બિઝનેસ માટે આવ્યા હતા અને 3 દિવસ સુધી આ શેત્રુંજય તીર્થનું મહત્વ સમજતા એ જીવાત્માને વૈરાગ્ય આવી છે. સંસાર છે ને, હું આજે બધું કરું છું ને તો બરાબર છે. અને 3 દિવસ પછી ગુરુ ભગવાન પાસે જઈને કહે છે કે મને 12 વ્રતના પછખાણ કરાવો. શ્રાવકનું પહેલું કર્તવ્ય શું છે? આજથી પાખી, ચોમાસી પાખી, આજથી ચાતુર્માસની શરૂઆત. અને એક શ્રાવક અને શ્રાવિકાઓ શું અંગીકાર કરે તો કે પહેલા નંબરની અંદર 12 વ્રત ખૂબ મહત્વના છે. અને આ બાજુ માણેકશા પણ આચાર્ય ભગવંતને કહે છે કે મને દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એ અતૂટ થઈ છે. મને 12 વ્રતને ધરાવો. અને 12 વ્રત ધારણ કર્યા પછી એ 3 દિવસ સુધી એ તીર્થ ભૂમિનું મહાત્મ્ય સમજ્યા પછી એ ગુરુ ભગવંતને કહે છે કે એક દિવસ મારે પણ એ તીર્થની યાત્રા કરવી છે. તમે મને આજ્ઞા આપો, તમે મને આદેશ કરો. અને આ બાજુ ગુરુ ભગવંતે કીધું જો તો સારા કામની અંદર કોઈ ના પાડે. ભગવાન મહાવીર સ્વામીને પણ પૂછે કે હું અત્યારે કોઈ પણ ધનના અણગાર આવીને પૂછે કે પ્રભુ તપ કરું, અને ભગવાન એ સમયે શું કહે? આ શું એમ દેવાનું મિયા માં પડી બંધ કરે. તમને જેમ સુખ ઉપજે ને તેમ કરો, પણ કોઈ ધર્મ કાર્યની અંદર ક્યારે વિલંબ કરતા ના. આ બાજુ માણેકશા નક્કી કર્યું કે મારે જાત્રા કરવી છે. અને આ બાજુ એ તીર્થ સ્થાનના દર્શન કરવા માટે, એ યાત્રા કરવા માટે નીકળ્યા. અને આ બાજુ પાલનપુરની બાજુમાં મગરવાડા. એ ચાલતા જોજો પેલાના વખતની અંદર જાત્રા પણ કેટલી લાંબી કરતા હતા. કોઈ આગ્રા થી લઈને પાલિતાણા સુધી આવતા હતા, કોઈ રાજસ્થાન થી પાલિતાણા જતા હતા. અને આજે તો અમારી સાથે બિહારમાં આવું હોય ને હતી 5 મિનિટ. બિહાર સમિતિ છે ને, બિહાર સમિતિ છે ને, ખાલી ઈ વિહાર કરાવે આપણને. વિચાર કરો કે એક જાત્રાનું મહત્વ શું હતું, એક તીર્થ ભૂમિનું મહત્વ શું હતું, અને ભાવિકોના હૃદયની અંદર ભાવો પણ કેવા હતા. અને આ બાજુ માણેકશા એ થોડો ઘણો સામાન લઈ અને આ તીર્થ યાત્રા માટે નીકળ્યા. અને રસ્તામાં એને લૂંટારાઓ મળ્યા. લૂંટારાઓના મનની અંદર વિચાર આવે છે કે આ કોઈ ધનવાન વ્યક્તિ છે, આ કોઈ શ્રેષ્ઠી વ્યક્તિ છે, અને આની પાસે જે કઈ છે ને મારે લૂંટી લેવું છે. શું કરવું છે હવે મારે લૂંટી લેવું છે. અને આ બાજુ માણેકશાને પકડી લીધો. એ આખી ટોળકી લૂંટારાઓની હતી. અને માણેકશાએ વાત કરી કે ભાઈ મારી પાસે અત્યારે કાંઈ છે નહીં, હું તો પરમાત્માને દર્શન કરવા માટે જાઉં છું. પણ આ લૂંટારાની ટોળકી કાંઈ માને નહીં. એને પકડી લીધા. અને આ બાજુ જ્યાં છૂટવાનો પ્રયાસ કરે અને ત્યાં જ એ ટોળકીએ એના ઉપર તલવારના 3 ઘા કર્યા. શરીરના 3 ટુકડા થઈ ગયા. કેટલા ટુકડા થઈ ગયા? 3 ટુકડા. પણ જોજો એ જયારે યાત્રાએ નીકળ્યા, એ જાત્રા કરવા માટે નીકળ્યા, ત્યારે પરમાત્મા પ્રત્યેનો એટલો અભાવ હતો. એને આદિનાથ પરમાત્માના દર્શન કરવા હતા. અને 8મ તપ હતો. કયો તપ હતો? 8મ તપથી જાત્રા થાય. જોજો. અને 3 ઉપવાસ. અને ઉપવાસ પણ કેવા? 24 ઉપવાસ. અને એ 24 ઉપવાસની અંદર એ 8મ તપની આરાધના કરતા ત્યાં એમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. અને ત્યાં જેવું આયુષ્ય પૂર્ણ થયું અને તરત જ વાણિયા જાતિના એ દેવ તરીકે એ 6ઠા ઇન્દ્ર બન્યા. અને એ ઇન્દ્રનું નામ માણીભદ્રવી. એક તપનો પ્રતાપ શું છે, એક દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા શું છે, એક સંતોએ બતાવેલો માર્ગ. અને એ માર્ગ પર ચાલ્યા પછી પણ ગમે તેટલા કષ્ટો આવે, ગમે તેટલા વિઘ્નો આવે, ગમે તેટલી તકલીફો આવે, પણ એમાંથી પણ વ્યક્તિ
જો ભાવ ઉત્કૃષ્ટ હતા ને એટલે ગતિ પણ કેવી મળી, ઉત્કૃષ્ટ ગતિ મળી. અને આ બાજુ એ દેવ થયા અને આ બાજુ એ શિષ્ય સમુદાયની સાથે હેમ વિમલ સુરીશ્વરજી મહારાજા અને આનંદ વિમલ સુરીશ્વરજી મહારાજા એ ગ્રામાનુગ્રામ વિચરણ કરવા લાગ્યા. અને એ સમયે વિધર્મી સંતોનો ઉપદ્રવ વધવા લાગ્યો. એક બીજા પ્રત્યેની ઈર્ષાભાવ, એક બીજા પ્રત્યેનો કે આ મારાથી આગળ થઈ જશે તો, આનો ધર્મ આગળ વધી જશે તો, આમના શ્રાવકો, આમનો ભક્ત વર્ગ વધી જશે તો, આ ધર્મનો જો પ્રચાર વધી જશે તો, એટલે એકબીજાના પગ ખેંચીને અને આ બંને આચાર્ય ભગવંતો એના શિષ્ય સમુદાય ઉપર મારણ પ્રયોગ થવા લાગ્યો. કયા પ્રયોગ થયા? મારણ પ્રયોગ. અને કોઈને ખબર ન હતી. એ ગ્રામાનુગ્રામ વિચરણ કરતા કરતા એક ગામથી બીજે ગામ શાસન પ્રભાવના કરતા કરતા જઈ રહ્યા હતા. અને એક દિવસ અચાનક 17 સંતોનો સમુદાય હતો. કેટલા? 17 સંતોનો સમુદાય. એમાં એક દિવસ અચાનક સૌથી નાના સંત એ ગોચરી માટે ગયા અને ત્યાં એને ચક્કર આવ્યા અને પડ્યા ને માથું ફાટ્યું અને ત્યાં કાળ ધર્મ. સૌથી યુવાન સાધુ એ કાળ કરી ગયા. ફરી પાછા 3 દિવસ થયા અને બીજા સંત એ પાટ ઉપર બેઠા હતા, એકદમ યુવાન હતા અને પાટ ઉપરથી ચક્કર આવ્યા અને નીચે પડ્યા અને ફરી પાછું ત્યાં બ્રેઇન હેમરેજ થઈ ગયું અને ત્યાં કાળ ધર્મ. બીજા સંત, ત્રીજા સંત, ચોથા સંત, પાંચમા સંત, છઠ્ઠા સંત. અને આ બાજુ આચાર્ય ભગવંતને વિચાર આવે કે હું અચાનક અને એક પછી એક કેવા સંતો જાય છે. નાના નાના બાળ મુનિરાજો એ કાળ ધર્મ પામવા લાગ્યા. આવું શું થયું? ક્યારેક અચાનક રાત્રે તાવ આવે અને તાવ 3 તાવ, 4 તાવ, 5 તાવ, 6 તાવ થાય અને રાત્રે ને રાત્રે કાળ ધર્મ. કોઈ ખબર ન પડે, કોઈ રોગ ન દેખાય. અને યાદ રાખજો, નવ યુવાન એ નવ દીક્ષિત જેવા 10 સંતો કાળ ધર્મ પામે. આચાર્ય ભગવંતોને પણ એવું થઈ ગયું કે આ શું થઈ રહ્યું છે. એને પણ નક્કી કર્યું કે આજથી હું એવી સાધના કરું છું, આજથી હું એવો સંકલ્પ કરું છું કે અત્યારે આ અમારા શિષ્ય સમુદાય ઉપર, અત્યારે આ અમારા ગ્રુપ ઉપર અત્યારે શું તકલીફ આવી છે, આજથી જ્યાં સુધી મને નિવારણ ન મળે ને ત્યાંથી 24 ઉપવાસ, અન્ન અને પાણીનો મારે ત્યાગ. કોઈ પણ તકલીફ આવે ને એટલે ભગવાને તપનો માર્ગ બતાવ્યો છે. પણ ડોક્ટર કામ ન કરી શકે ને કામ કોણ કરે? પેલાના વખતમાં જયારે તાવ આવતો હતો ને, ફીવર, કોલ્ડ એન્ડ કફ, ત્યારે છે ને ઉપવાસ કરી લેતા લાંબો. શું કરી લે કે તમે જમવાનું છોડો ને એટલે ઓટોમેટિક બધું જ. અને આપણે શું કરીએ? અરે સાયન્ટિસ્ટ લોકોએ, સાયન્સ લોકોએ પણ પ્રૂવ કર્યું છે કે કોઈ પણ કેન્સર પેશન્ટ હોય અને કદાચ એને 4 સ્ટેજનું કેન્સર હોય અને કેન્સરની અંદર પણ વ્યક્તિ 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, 5 ઉપવાસ. અમદાવાદની અંદર 2 વર્ષ પહેલા અજરામર સંપ્રદાય એક ગુરુ ભગવંતને કેન્સર થયેલું અને 23 ઉપવાસ કર્યા. કેટલા? કેન્સર ડિટેક્ટ થયેલું, 2nd સ્ટેજનું કેન્સર, અને ડોક્ટરે કીધું કે તમને કેન્સર છે 2nd સ્ટેજનું. અને 23 દિવસ પછી એ ગુરુ ભગવાન ફરી પાછા હોસ્પિટલની અંદર ફરી પાછી બાયોપ્સી અને ફરી પાછું ચેક કર્યું અને ડોક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા કે કેન્સર ગાયબ છે. કેન્સરના તમારા બોડીની અંદર જે સેલ હતા, જે જીવાણુ હતા એ ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા. પણ યાદ રાખજો, આ કામ કોને કર્યું? ઉપવાસ. એક તપની તાકાત શું છે? જ્યારે કોઈ માર્ગ ન મળે ને, જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે, એ ભલે સંસારની અંદર હોય તો પણ ભલે, એ ભલે તમારા પરિવારની અંદર હોય તો પણ ભલે, એ કદાચ કોઈ પણ કસોટી, કોઈ પણ બીમારી આવે ને ત્યારે સંકલ્પ સાથે કરેલું તપ એ અવશ્ય મળે. પછી સંકલ્પ સાથે એમ નહીં મારા દીકરાના લગ્ન થઈ જાય ત્યાં સુધી જીવું પછી જવા દેવાનું કે કદાચ હે પરમાત્મા મારા શરીરની અંદર રોગ આવ્યો, મારા શરીરની અંદર આધિ વ્યાધિ કે કોઈ પણ ઉપાધિ આવી, હે પ્રભુ, હે દેવ કે દેવી દેવતા, એમાંથી મને તમે બચાવી લો ને. ફરી પાછું જૈન ધર્મની આરાધના કરવા લાગુ, ફરી પાછું એની અંદર સાધના કરવા લાગુ. ફરી પાછો મનુષ્યનો પ્રભુ મને ભવ મળ્યો છે. એ ભવની અંદર એક જ ભાવ એવો છે કે જેની અંદર તપ, ત્યાગ, સાધના અને આરાધના થઈ શકે છે. એના માટે મારે શું કરવું છે? ઘણા કે તમને હમણાં જ યાદ કર્યા, 100 વર્ષ જીવશો તમે. આપણે કે ભાઈ મારે 100 વર્ષ જીવવું નહીં. ઘણા કે રેવા દો, બોલતા નહીં તમે કે ને, ઘણા કે બોલતા નહીં. અરે ભાઈ હા, 100 વર્ષનું આયુષ્ય કેમ? તો કે સાધના આરાધના કરવા માટે મને આ શરીર મળ્યું છે, સાધન મળ્યું છે. પ્રભુ પાસે પ્રાર્થના કરો મારું લાંબુ આયુષ્ય અને સાથે સાથે મારી સારી તંદુરસ્તી. આયુષ્ય લાંબુ હોય પણ જો શરીર જ કામ ન કરે તો સમજાય છે? ગાડી ગમે તેટલી સારી હોય પણ બ્રેક જ ન હોય તો અંદર શું કરવાનું?
અને આ બાજુ આ ગુરુ ભગવંતે 24 ઉપવાસની શરૂઆત કરી. 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, 5 ઉપવાસ, 8 ઉપવાસ, 11 ઉપવાસ 24. આપણે થાકી જઈએ કે માથે 3 કર્યા, હવે નો થયા, કોઈ આવ્યું નહીં આમાં. 11 24 ઉપવાસ કર્યા અને 24 ઉપવાસની અંદર એ સાધના કરતા કરતા એક દેવી પ્રગટ થયા. અને દેવી પ્રગટ થયા પછી કીધું કે તમારું અહીંયા કામ નહીં થાય. શું કીધું? તમારું અહીંયા કામ થશે નહીં. તમે જે 11 24 ઉપવાસ કર્યા એના કારણે આજે મને દેવી સંકેત મળ્યો, મારું આસન ચલાયમાન થયું અને હું આજે અહીંયા આવી, પણ મારાથી નહીં આ કામ થાય એવું નથી. પણ તમે અત્યારે મગરવાડા જાઓ અને મગરવાડા જઈ અને તમે અઠમ તપની એક સાધના કરશો અને ત્યાં તમારી સહાય થશે. આ બાજુ આચાર્ય ભગવાન જે કોઈ અલગ ક્ષેત્રની અંદર, કોઈ અલગ ગામની અંદર વિચરણ કરતા હતા, ત્યાંથી ફરી પાછો એમને વિહાર મગરવાડા તરફનો ચાલુ કર્યો. પાલનપુરની બાજુમાં મગરવાડા છે અને ત્યાં આવી અને એ ભૂમિ ઉપર એમને અઠમ તપની આરાધના કરી અને અઠમ તપના અંતિમ દિવસે, છેલ્લા દિવસે રાત્રિના સમયે એ માણીભદ્ર વીરદાદાનું આસન ચલાયમાન થયું અને માણીભદ્ર વીરદાદા સાક્ષાત તે પ્રગટ થયા. અને ત્યાં પ્રગટ થયા પછી આ ગુરુ ભગવંતને કીધું કે તમે જે અઠમ તપની સાધના કરી એના કારણે આજે હું તમારી સહાય કરવા માટે આવ્યા છીએ અને આ જે તમારા ઉપર ઉપસર્ગ છે, તમારા ઉપર જે પણ પરિસર છે, આ બીજા કોઈ સંતો દ્વારા તમારા ઉપર મારણ પ્રયોગ થઈ રહ્યો છે અને ખરેખર એ તમને મારવા માંગે છે, પણ તમે સૂરી મંત્રના ધારક હોવાના કારણે તમારું કંઈ બગાડી શકતા નથી અને તમને એ ન મારી શક્યા અને એના કારણે આ બધા શિષ્યો કાળધર્મ પામ્યા. અને એ સમયે આ જે પણ સંતો કઈ કરતા હતા ને એ કોઈ બીજા દેવી અને દેવતાના એ સાથ લઈ અને સહકાર લઈ અને આ જે મારણ પ્રયોગ કરતા હતા. અને માણીભદ્ર વીરદાદાએ કીધું કે આ બધા જ ઉપસર્ગો, આ બધા જ પરિસો, આ બધું જ શાંત હું કરી દઉં છું, પણ આજે તમે આખા સમાજને, આજે તમે જીન શાસનની અંદર દરેક સંઘોની અંદર કહી દો કે અમારા પિંડની સ્થાપના કરો. અને જ્યારે જ્યારે પણ કોઈ પણ આચાર્ય ભગવંતો એક અઠમ તપની આરાધના કરશે, જ્યારે જ્યારે કોઈ શ્રાવક અને શ્રાવિકાઓ પણ શાસનને માટે થઈ, ધર્મને માટે થઈ કોઈ પણ સહાયની જરૂર હશે, એક અઠમ તપ કરશે ને હું હાજર થઈ જઈશ. આજની તારીખે પણ કોઈ પણ આચાર્ય ભગવંતો જ્યારે સૂરી મંત્રને ધારણ કરે, સૂરી મંત્ર ધારણ કર્યા પછી એમને આચાર્યનું પદ મળે એટલે સૌથી પહેલો વિહાર કરી અને મગરવાડાએ જાય છે. આજની તારીખે આજે વર્ષો વીતી ગયા. એમની મુખ્ય 3 ભૂમિ છે, મગરવાડા, ઉજ્જૈન અને આગલોડ. અને પ્રગટ પ્રભાવી પાબલની અંદર પણ એ માણીભદ્ર વીરદાદા છે. એટલે મારે તમને વાત આ દેવ દેવીની એટલા માટે કરવી છે કે એમની સહાય, એમની સાધના, એમના પ્રત્યે આપણે જે પણ અહોભાવ છે એ શેના કારણે, તો કે મારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધે, મારા જીવનની અંદર ક્યારેક ઉપસર્ગ આવે, મારા કદાચ પરિસો આવે અને કદાચ કોઈ પણ પ્રકારનો રોગ આવે ને એમાંથી બહાર લાવવા માટે જે મને સહાય કરે અને એ મને માર્ગ મળે, એ માર્ગ મળ્યા પછી પણ મારે ધર્મ આરાધના શું કરવાની છે? મારે શું કરવાની છે? મારે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની જ શ્રદ્ધાને વધારવાની છે. એમના પ્રત્યે જ મારે શ્રદ્ધા રાખવાની છે. એ જીન વચનો પ્રત્યે જ મારે અહોભાવને વધારવાનો છે. એટલે મારે તમને એટલું જ કહેવું છે, આજની તારીખે પણ એ મગરવાડાની અંદર એ જૈનોના ઘર તો ઓછા થઈ ગયા, એ ગામડાઓ કેવા થઈ ગયા, તમે કદાચ ત્યાં જાઓ ને તો જૈનો નથી, પણ અજૈનો પણ એને કેવી રીતે પૂજા કરે, એવી જ રીતે ભગવાન માને છે ત્યાં. અને ત્યાં કોઈ પણ બાળકનો જન્મ થાય ને તો સૌથી પહેલા ત્યાં દર્શન કરવા માટે આજની તારીખે પણ ત્યાં લઈ આવે છે. અન્ય ધર્મીના લોકો, અન્ય દર્શનીના લોકો જ્યારે બાળકનું મુંડન કરાવે ને તો પણ એ ક્ષેત્રની અંદર કોઈને છેડાછેડીના કોઈ પણ કાર્ય હોય ને તો પણ આજે ત્યાં એ સ્થાન પર લઈ જાય છે, ત્યાં છેડાછેડી છોડે છે. અને કોઈ પણ આચાર્ય ભગવંતો મેં કીધું કે સૌથી પહેલા આચાર્યનું પદ મળે અને એ આચાર્યના પદને મેળવ્યા પછી ત્યાં અઠમ તપની આરાધના કરવા આજની તારીખે પણ મગરવાડાની અંદર જાય. આપણે પણ છેલ્લા 3-4 દિવસથી એ જ વાત કરી રહ્યા છીએ કે પ્રગટ પ્રભાવી સિદ્ધિદાયક તપની આરાધના
એટલે આપણા જીવનની અંદર કેટલા બધા ઉપસર્ગો હોય, કેટલા બધા પરિસરો હોય. કોઈને શારીરિક બીમારી હોય, કોઈને આર્થિક બીમારી હોય, કોઈને કોઈ પણ પ્રકારની બીમારી હોય, કોઈને પારિવારિક તકલીફો હોય. આ બધામાંથી મુક્તિ મેળવવા માટે, આ બધામાંથી બહાર નીકળવા માટે જો તપ છે ને એ શું કરે? આપણે કર્મની નિર્જરા દૂર કરે, આપણા સંતાપને દૂર કરે, આપણી તકલીફોને દૂર કરે, આપણા પ્રોબ્લેમોને દૂર કરે. દરેક ભગવાને છે ને તપનો માર્ગ બતાવ્યો. કયો માર્ગ બતાવ્યો? નાનું નાનું પણ શ્રાવણ મહિનો હમણાં આવશે ને એટલે હિન્દુ ધર્મમાં પણ શું કરશે? એ શ્રાવણ મહિનામાં એ તપની આરાધના કરશે. એ 11 આવશે ને તો એ 11 ના દિવસે પણ નિર્જરા 11 કરશે. દરેક ધર્મની અંદર તપનું એટલું જ મહત્વ છે. અને ભગવાન મહાવીર સ્વામીએ પણ એ તપના માર્ગે જ સાધના કરી હતી. એમના જીવનની અંદર કેટલા માસક સમય ગયા ખબર છે? ભગવાન મહાવીર સ્વામીએ કેટલા માસક સમય ગયા બોલો છે? 11,80,645. ભગવાન મહાવીરના આત્માએ પૂર્વ ભાવની અંદર કઈ જગ્યાએ ગયા હતા? નંદન મુનિના ભવની અંદર 25મા ભવની અંદર આટલા માસક શ્રમણ કર્યા હતા. ભાઈ કેમ? તો કે એમના કર્મની નિર્જરા કરવા માટે થઈ. એના માટે થઈ કર્મની નિર્જરા કરવા માટે થઈ અને તપની આરાધના કરી હતી. અમારી બસ એક જ પ્રેરણા છે, જે 21 ગુરુવાર રાખ્યા હતા એની બદલે આપણે હવે 9 રાખ્યા છે. કેટલા રાખ્યા છે? 9 ગુરુવાર. અને 9 ગુરુવારની અંદર એકદમ એકાશનો અમે ઉપવાસ નથી કરાવતા, કારણ કે મારથી ન થાય એટલે આપણે બીજાને બહુ આપણાથી થાય આપણે બીજાને. એટલે એકાશનું. અને એ એકાશનાની અંદર પણ ખાલી એક ધાન્યનું શું કરવાનું છે? એટલે ઘઉંનું એક દ્રવ્ય વાપરી અને આપણે એકાશનું કરીએ, બાકી બધી જ વસ્તુ વાપરવાની છે. એ તપ દ્વારા જીવાત્માના કેટલાય કષ્ટો, કેટલાય વિઘ્નો, કેટલાય પરિસો, ઉપસર્ગો એ દૂર થાય છે. માટે આપણે તપની આરાધના કરી આપણા જીવનની અંદર આ માણીભદ્ર વીરદાદાની મેં તમને કથા કહી, પણ એ કથા દ્વારા આપણા જીવનની અંદર આપણે શું કરવું ને કોના હાથમાં છે? આપણી માન્યતાઓ. જો ખોટી માન્યતાઓની અંદર, ખોટા સંઘની અંદર એક લાઈન ખોટી પકડાઈ જાય, એક ટ્રેક ખોટો પકડાઈ જાય અને એમાંથી આમાં આવું ફરી પાછું બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે યાદ રાખજો, બીજા બધા ધર્મ કરતા આપણો જૈન ધર્મ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, ઉત્તમમાં ઉત્તમ છે, સર્વોત્તમ છે. કારણ કે આ વાત છે ને બહુ સરસ. હમણાં એક માન્યતા મારી ક્લિયર થઈ. બધા ભગવાન છે. આપણે બધા, રામ પણ ભગવાન છે, કૃષ્ણ પણ ભગવાન જ છે ને. હવે બધા ભાવિના ભગવાન જ બનવાના. એ સ્વામિનારાયણ કદાચ હોય તો એ સ્વામિનારાયણના સંતો પણ કહેશે કે સ્વામિનારાયણ એ અમારા ભગવાન છે. બધા જ ભગવાન છે. પણ યાદ રાખજો, બધા જ ધર્મો છે, પણ એમાં પણ આપણો આ જૈન ધર્મ શ્રેષ્ઠ અને બેસ્ટ શા માટે કીધો? કારણ કે આ જીન શાસનની પરુપણા, આ તીર્થની પરુપણા ભગવાન મહાવીર સ્વામી હોય તો પણ ભલે, પરમાત્મા આદિનાથ હોય તો પણ ભલે, કેવળ જ્ઞાન થયા પછી કરી છે. કોઈ એમને એમ કહી આદિનાથ ભગવાને પહેલા જ દિવસે કહી દીધું કે ભાઈ હું ભગવાન છું ને તમે બધા કરવા લાગો. એમને પણ મૌન રથને ધારણ કર્યું, એમને પણ સાધના કરી. 12.5 વર્ષ સુધી ભગવાન મહાવીર સ્વામી પણ મૌન રહ્યા, એમને પણ તપ કર્યું. અને તપ કર્યા બાદ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થયા પછી એમને જે સાચું દેખાણું ને એ જૈન ધર્મની અંદર કીધું. એટલા માટે શ્રેષ્ઠ છે. તેના માટે શ્રેષ્ઠ છે. એ કેવડી જે પરમાત્મા પરુપેલો ધર્મ એ હંમેશા કેવો હોય? સાચો હોય, એ સ્પષ્ટ હોય, એ ક્લિયર હોય. એમને જે જોયું છે ને એ જ આપણને બતાવ્યું છે. માટે હંમેશા જૈન ધર્મ પ્રત્યેનો આપણો અહોભાવ, એ જૈન ધર્મ પ્રત્યે, જો બીજા ધર્મને આપણે એને કઈ વખોડવાના નથી, એનું કઈ ખરાબ બોલવાનું નથી, પણ આપણી માન્યતા, આપણી દ્રષ્ટિ એટલી ક્લિયર હોવી જોઈએ કે મારો ધર્મ છે ને એ જ શ્રેષ્ઠ છે. એ કેવડી પરુપિત ધર્મ છે માટે શ્રેષ્ઠ છે. અને એ ધર્મની આરાધના કરતા કરતા હું મારા આત્મા સુધી અને મને પણ એક દિવસ એ સમ્યક દર્શનની પ્રાપ્તિ આ જ માર્ગે ચાલતા ચાલતા થવાની છે. જો આ પિક્ચર ક્લિયર હોય ને પછી બધા જ માર્ગો ક્લિયર થઈ જાય. બસ આ એક દાખલો, એક કથા, આ જીવનની અંદર અનેક પ્રકારની એમના જીવનની અંદર વ્યથાઓ આવી, પણ એમાંથી એ બહાર આવી અને એ પણ આત્મકલ્યાણના માર્ગે ધીરે ધીરે આગળ વધતા ગયા. અને માણીભદ્ર વીરદાદા પણ એમ જ કહી રહ્યા છે કે શાસનના કામો હું કરું છું, સંસારના કામ નહીં.
મારા દીકરા દીકરી નથી થતા તો હાલો આપણે ત્યાં પૂજા રાખીએ ને ત્યાં આ કરીએ ને તે કરીએ ને પેલું કરીએ. જ્યારે શાસનની હિલના થતી હોય, જ્યારે સંતોને જરૂરિયાત છે, એક શ્રાવક શ્રાવિકાનો સમ્યક દ્રષ્ટિ, એ માર્ગ નથી મળતો, એ દિશા નથી મળતી, એ દ્રષ્ટિ નથી મળતી, અને ત્યારે આપણે એ દેવ કે દેવીને પણ આપણે જ્યારે યાદ કરીએ ને ત્યારે સહાય કરે. જો એમને એમ કરતા નથી. જ્યારે પણ આપણે એ દેવ દેવીને પ્રાર્થના કરીએ એ ત્યારે હાજર થાય છે. જ્યારે શ્રદ્ધા હોય ને ત્યારે બધું મળી જાય છે. બસ આ કથા દ્વારા પણ આપણા જીવનની અંદર પરિવર્તન આવે. એ દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે, એ તપ અને ત્યાગ પ્રત્યે મારો અને તમારો અહોભાવ વધે. એ જ ભાવના.